સૌપ્રથમ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। થોડીક જ વારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તે જાહેર થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાર યાદીઓ પ્રસિદ્ધ થઈ છે। જોકે થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ છે તે થશે। રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થોડાક જ સમયમાં અમદાવાદની બાવળા, સાણંદ, ધંધુકાની ચૂંટણીની જાહેરાત થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટી અપડેટ છે તે સામે આવી રહી છે। રાજ્યમાં જે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય ની ચૂંટણીઓની તારીખનું એલાન થશે। રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થોડીક જ વારમાં પ્રેસ કોન્ફરન્સ થશે અને જાણકારી આપશે। અમદાવાદની બાવળા, સાણંદ, ધંધુકાની ચૂંટણીનો જાહેરાત થશે। ગાંધીનગરની માણસાની ચૂંટણીની જાહેરાત થશે, જ્યારે ખેડાની મહેમદાબાદ, ડાકોર, ચકલાસીની ચૂંટણીની જાહેરાત। રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓનું તારીખોનું એલાન થશે। પ્રેસ કોન્ફરન્સ રાજ્ય ચૂંટણી પંચની નમસ્કાર। પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આજની રાજ્ય ચૂંટણી પંચની પ્રેસ બ્રીફિંગમાં સ્વાગત કરું છું। રાજ્ય ચૂંટણી પંચની નેચર હેઠળ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનું ચૂંટણી યોજવા માટે જે મેન્ડેટ છે તે પ્રમાણે આ વખતે અમે જે ચૂંટણી કરવા પાત્ર છે એ બધા અમે તૈયાર કરીને આપણા સમક્ષ શેડ્યુલ અને પછી કઈ કઈ જગ્યામાં ચૂંટણી થવાનું છે અમે એક વિગત આપું છું। જે રાજ્ય સરકાર દ્વારા જે 27% અનામત બાબતમાં જે નિર્ણય થયા પછી અત્યારે અમારા પાસે જે ચૂંટણી કરવા પાત્ર જે મુદત પૂરું થઈ ગયેલી એવા બધાનું અમે તૈયાર કરીને એ પૈકી ચૂંટણી કરવા માટે ઇલીગલી કોઈ પ્રોબ્લેમ નથી એવા બધા યાદી કરેલા છે। એ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી, 66 નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી, કટલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી, બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા પ્રસંગોપાત ખાલી પડેલા જે બેઠકો છે એ પૈકી અમદાવાદ, ભાવનગર, સુરત મહાનગરપાલિકાની 3 બેઠકો, 15 નગરપાલિકા પૈકી 21 બેઠકો વાર્ડની ને 8 જિલ્લા પંચાયતની 9 બેઠકો તથા 72 તાલુકા પંચાયતની 51 સીટો પર પેટા ચૂંટણી યોજવા માટે અમે 19/12/24 તારીખે મતદાર યાદી મુસદ્દા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી। એ જે આપનો બધાનો ખ્યાલ છે જે રૂલ્સ પ્રમાણે મતદાર યાદી તૈયાર કરવા માટે રૂલ્સમાં એવું જોગવાઈ છે એસેમ્બલીમાં જે ભારત ચૂંટણી પંચ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવેલ છે એ યાદીનો બેઝ તરીકે લઈને અમે અમારા જે મ્યુનિસિપાલિટી પંચાયતો માટે જે અનુકૂળ રીતે વાર્ડ રચના કરીને એને અમે ડ્રાફ્ટ તરીકે પ્રસિદ્ધ કરીએ છીએ। ત્યાર પછી અમે જે વાંધા સૂચના મંગાવીએ છીએ ત્યાર પછી એનો અમે આખરી પ્રસિદ્ધિ કરવાનું હોય છે। એના માટે જે રૂલ્સ નિયમ પ્રમાણે જે વાંધા સૂચના લઈને આજની તારીખે એ પ્રસિદ્ધ થઈ રહ્યા છે, સાંજ સુધી અમને આખરી પ્રસિદ્ધિ રિપોર્ટ આવશે। એમાં અમે શું કર્યો, જે 29 ઓક્ટોબર 29/10/24 થતા 6/1 એટલે હમણાં 10 દિવસ પહેલાં જે ભારત ચૂંટણી પંચે આખરી યાદી પ્રસિદ્ધિ કરેલા છે એમાં પણ જે નવા એડિશન થયેલા છે એનો પણ અમે સમાવેશ કરીને આજની તારીખે અમે આખરી પ્રસિદ્ધિ કરવામાં આવે છે। અને જે શેડ્યુલ છે આ પ્રમાણે છે। ચૂંટણી જાહેરાત એટલે આજની તારીખે જે અત્યારે થઈ રહ્યા છે 21/1નું જાહેરનામાનું પ્રસિદ્ધિ કરવાની તારીખ 27/1/25, ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1/2/2025
ઉમેદવારી પત્રોની ચકાસણી 3/2/25. ઓકે. ઉમેદવારી પત્ર પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે અને સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન પ્રશ્ન હોય તો એ 17/2/25ના તારીખે અને મતગણતરી તારીખ 18/2/25. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. રિપીટ કરવાની કોઈ જરૂર છે? ઓકે, ચાલ થોડા શાંતિથી બોલું છું. ચૂંટણી જાહેરાત 21/1/2025. જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 27/1/25. ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 1/2/2025. ઉમેદવારી પત્રો ચકાસણી માટેની તારીખ 3/2/2025. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 4/2/2025. મતદાનની તારીખ 16/2/2025 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પુનઃ મતદાનની જરૂર હોય તો 17/2/2025. મતગણતરી તારીખ 18/2/2025. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025. હવે ચૂંટણી હેઠળ સંસ્થાઓ વિસ્તારોમાં 21/1 આજથી ચૂંટણી જાહેરાત પૂરું થતાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે અને ચૂંટણી ઉમેદવારી જે પત્રો છે, ફોર્મ છે, ભરેલા ફોર્મ એનો કમિશનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો, ડાઉનલોડ કરી શકો છો. અને આ ચૂંટણી માટે જે 2016ના જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી એક હુકમ કરવામાં આવેલ છે એમાં 14 ડોક્યુમેન્ટ દસ્તાવેજો મતદારો માટે ઓળખાણ માટે જે લઈ શકાય એવા 14ની યાદી પણ અગાઉ આપેલા છે, ફરીથી આપીશું. કે પછી મતદાનના સમયે ઓલરેડી મેં કહી દીધું. હવે આ મતદાન છે નગરપાલિકાઓની, કોર્પોરેશનની આ મલ્ટી ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સિંગલ ચોઇસ મિશનમાંથી કરવામાં આવે છે. એટલે બધામાં ઈવીએમ દ્વારા કરવામાં આવે છે. હવે જે ચૂંટણી થવાનું છે એ કુલ સંસ્થાઓ 170 છે. એ પૈકીની વોર્ડ અથવા કોન્સ્ટિટ્યુન્સી કહેવાય એની સંખ્યા છે 696. કુલ બેઠકોની સંખ્યા 2178. 2178. કુલ મતદાનની મતકોની સંખ્યા 4390. 4390. આ પૈકી સંવેદનશીલ મતદાનની સંખ્યા 1032. અતિ સંવેદનશીલ મતદાનની સંખ્યા 244. એ તો અત્યારની પરિસ્થિતિની હિસાબે. પછી જ્યારે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય પછી બધા નોમિનેશન થાય થોડું ઘણું ફેરફાર થશે. આ ચૂંટણી અધિકારીની સંખ્યા 179 એટલે 179. બાંધણી ચૂંટણી અધિકારીમાં એટલા સંખ્યામાં છે. અને પછી બેલેટ યુનિટની જરૂરિયાત છે 8351 રફલી. અને પછી સીયુની 5697 એટલે રિઝર્વ સાથે રિઝર્વ તાલીમ માટે બધાને રાખીએ છીએ. એમાં પોલીસ સ્ટાફની જરૂરિયાત છે 25,000 જેટલા પોલીસ સ્ટાફની જરૂરત પડે. પોલીસની સ્ટાફનું 10,000 જરૂરત પડશે. અને પુરુષ મતદારોની સંખ્યા 19,84,000 જેટલા છે. સ્ત્રી મતદારોની સંખ્યા 19,01,000 જેટલા છે. અને અન્ય મતદારો છે 145 એટલે થર્ડ જેન્ડર કહેવાય એના માટે 145 છે. અને આપણે ફોલ્ડરમાં જે કેટેગરી એટલે નગરપાલિકા, કોર્પોરેશનના કેટલા મતદાર છે, પંચાયત, જિલ્લા પંચાયતના કેટલા છે, તાલુકા પંચાયતના છે, એ બેકઅપ તમને ઓલરેડી આપેલ છે ફોલ્ડરમાં, તમે જોઈ શકો. હા નથી એટલા માટે આપણું જે બનાસકાંઠા ગ્રામ પંચાયત લગભગ 4,000 જેટલા ગ્રામ પંચાયતની થયું છે. પરંતુ એને જે 27% જે ઓબીસી કમિશનની જે ભલામણ છે, જે ગવર્મેન્ટની નિર્ણય છે એના માટે રિઝર્વેશન કરવાનું છે એ અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. એટલે એનું પ્રક્રિયા પૂરું થાય તુરંત એને પણ કરવામાં આવશે. પછી એવા કેટલા ગ્રામ પંચાયતો છે કે જે નવી અર્બન બોડીઝના મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં તબદીલ થઈ નવું મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં જે ફ્રોડ થયા અને એમના ગામડા ગયા એવા કેટલા ગ્રામીણ જે અત્યારે અમે ગ્રામસભાના ઇલેક્શનની વાત તો હતી, જે કેટલા ગ્રામ પંચાયત નજીકની શહેરમાં ફેલ થઈ ગયા એ આંકડા તમને પંચાયત અને શહેરી વિકાસ વખત મળે છે. અહીંયા આટલું કહી શકું છું, જે નડિયાદની ખેડા જિલ્લામાં, જે આણંદમાં
વલ્લભ વિદ્યાનગર અને બીજું એક કરમસદ, જેમાં કોર્પોરેશનો ફેલ થઈ ગયા, એટલે બે અસ્તિત્વ નથી, એટલે બેનો ત્યાં ઇલેક્શન કરવાનું હવે નથી. જે ગયા નથી, જે સ્મોલ ટાઉન કોર્પોરેશનમાં ગયા નથી, એવી કેટલી નગરપાલિકાઓ જેની તમે ઇલેક્શન નથી કર્યું? ઓકે, તમને આપીશ. જે રહ્યું છે હા હા આપીશ. પ્રશ્ન સમજી ગયા ને? કારણ કે આપણી વ્યૂ તો લગભગ આપીશ. 78 પાલિકા હતી. એમાં ડિઝોલ્વ થયેલા નગરપાલિકા છે 5 હતી: મોરબી, બોરસદ, સોજિત્રા, બોટાદ, વાંકનેર. બોટાદ, બોરસદ, સોજિત્રા, વાંકનેર. એ પૈકી બોરસદ અને સોજિત્રામાં સરકાર તરફથી જે રિઝર્વેશનની જે ઓબીસી કમિશન પ્રમાણે ભલામણ પ્રમાણે જે સરકાર નિર્ણય કર્યો, તે રિઝર્વેશન તો હજુ નક્કી થઈ નથી. ઓકે, એના માટે આ બે બાકી છે. અને સોજિત્રા, મોરબી જે આપણે ખબર છે એ પણ કોર્પોરેશન થયું. બોટાદ અને વાંકનેર લેવાઈ ગયા, યાદીમાં છે. પછી નવા નગરપાલિકા 3 થયેલા છે: નખત્રાણા, વઘોડિયા અને ટંકારા. ઓકે, નખત્રાણા વઘોડિયાનું જે સીમાંકન કાર્યવાહી અત્યારે ચાલુ છે, કે અમે કોશિશ કર્યો, પરંતુ લોકો તરફથી, એટલે જે પોલિટિકલ પાર્ટીની રજૂઆત એવી છે, તમે આટલું ઉતાવળાથી કરતાં થોડું શાંતિથી અમને સાંભળો. એટલે ના, નખત્રાણા, વઘોડિયા 3 નવા છે. એ પૈકી નખત્રાણા અને વઘોડિયામાં સીમાંકન માટે અમારી કક્ષાએ છે, કાર્યવાહી ચાલુ છે, અને સીમાંકન કાર્ય શરૂ થાય એટલે અમે ચૂંટણી કરવાનું છે. પછી ટંકારા છે. ટંકારામાં શું થયું, પહેલે મ્યુનિસિપાલિટી પછી એમાં કંઈક ગામનું, કંઈક કલ્યાણપુર કંઈક ગામ યાદ નથી, ગામનું કંઈ આમાં એડ કરવામાં કે ડિલીટ કરવામાં ફેરફાર થયો. એટલે પછી સરકાર તરફથી જે સીટો નક્કી કરવાનું અને પછી રિઝર્વેશન સીટો નક્કી કરવાનું આવવાનું બાકી છે. એ આવી જાય તો એનું પણ અમે સીમાંકન બાકી, આ જે વઘોડિયા અને નખત્રાણાનું બાકી છે, એની સાથે ટંકારાનું પણ લઈ જઈશું. પછી એવું પ્રશ્ન કે કેટલી પાલિકાઓ વધી અને કેટલી સીટ વધી? પાલિકાઓનો એરિયા કેટલો નવો વધવા? તમે ચૂંટણી એટલે 66 પાલિકાને લઈ ગયા છો. હજુ બાકી છે ખરા. નગરપાલિકામાં નવો વિસ્તાર એડ કરી રહ્યા છે. હજુ એમાં હજુ એક કેટેગરી બાકી છે મારા કહેવાનું. એક ડિઝલ્વનું વાત થઈ ગયો, નવાની વાત થઈ ગયો. હવે બીજા જે ડિઝલ્વ થઈ નથી અને પછી નવા નથી, પરંતુ ત્યાં ઇલેક્શન ના થવાના કારણે એવા છે, એમાં કરમસદ અને વલ્લભ વિદ્યાનગરને કીધું આપનું આનંદ શહેરમાં ભેળ થઈ ગઈ, એટલે એનું અસ્તિત્વ નથી. હવે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર, એ 4માં હદની વિસ્તારનું ફેરફાર થયું. એના કારણે થરાદ, ધનેરા, વિજાપુર, ઈડર એના હદ ફેરફાર થવાથી સીમાંકનનો પ્રયત્ન છે. સરકાર પાસેથી જે શું અસર પડે છે સીટો ઉપર બધા કરીને આપે તો પછી એનું એ પ્રમાણે કરીશું. નગરપાલિકાઓ છે એમાં સીટો નવા ગામનું વ્યૂ હતું, આપણું વ્યૂ હતું 5 વર્ષ, 7 વર્ષ, 6, 6.5 વર્ષ, 6.5 વર્ષ પહેલા જ્યારે પ્રમાણસર તો સમજતા 6.5 વર્ષ પહેલા જ્યારે આપણે ઇલેક્શન કરી એના કરતા આ 66માં જે સીટો વધી છે એની સીટો ઉપર આપણે ઇલેક્શન કરી. નહીં, જો સીટો કેવી રીતે વધે, સીમાંક જે રિઝર્વેશન થયું ને, જેવેરી કમિશનના ભલામણ આધારે સરકારે 10%ના બદલે 27% કર્યો. એસસી એસટી રિઝર્વેશન એટલે કહું છું 10% હતું ત્યારે કેટલી સીટો રિઝર્વ હતી અને 20% સીટો અહીંયાથી એ વ્યવહાર કરતા નથી. સરકાર સીટ નક્કી કરીને જે એના માટે સીટો કેવી નક્કી કરવાનું, નગરપાલિકા માટે, જિલ્લા પંચાયત માટે, વગેરે માટે વસ્તીના આધારે એ લોકો કરવાનું છે. કોર્પોરેશન માટે સરકાર જે નક્કી કરે પ્રમાણે, પણ નગરપાલિકા અન્ય લોકલ સ્થાનિક સંસ્થાઓ માટે એક રૂલ છે સરકારમાં, એક્ટમાં, એ પ્રમાણે જે 4 લાખ સુધી થાય તો આટલા મેમ્બર, પછી 4 લાખ પછી એક દરેક લાખ માટે એક ફોર્મ્યુલા છે, એ પણ સરકાર કરશે. ઇલેક્શન એ લોકોનું વિધેયક જાહેર થશે, રિઝર્વેશન કેટેગરીનું જાહેર થશે કે પછી સામાન્ય મતગણતરીનું જ્યારે ઇલેક્શન પૂરું થાય ને એની સાથે અત્યારે જ કહો તમે આ રિઝર્વેશન ફર્સ્ટ ટાઈમ આવ્યું સ્ટેટમાં, ફર્સ્ટ ટાઈમ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું તો તમે અત્યારે સમજો અત્યારે એ સમયે તમે કંઈ બદલી દેવાના છો? સમય બદલા નથી. હા, તો અત્યારે સમજાવો. સમય છે 9 વાગે શરૂ થશે. આ ફર્સ્ટ ટાઈમ એપ્લાય થઈ ગયું ના ના,
ટોટલ લાઈનમાં 10% હતું ને એમાં કોઈ ચેન્જ નથી, કોઈ ચેન્જ નથી. મતગણતરીનો સમય 9 વાગ્યાથી શરૂ થાય છે. ભૂતકાળમાં પણ 9 વાગ્યાથી કરેલા છે. અગાઉ 10%થી કરતા હતા, હવે 27% થઈ ગયા. બાકી કાઉન્ટિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર નથી કર્યો. થેન્ક યુ. देखो ग्राम पंचायत झवेरी कमीशन रिपोर्ट पे झवेरी कमीशन ने सरकार में रजू करेला છે. સરકારે એના ઉપર નિર્ણય કરીને અમને ખાલી નોટિફિકેશન બહાર પડ્યા બધાનો એ નોટિફિકેશન આધારિત અમે રિઝર્વેશન નક્કી કરવાનું છે. એ જે કમિશન સત્તા અમે જિલ્લા કલેક્ટરને આપેલા છે ગ્રામ પંચાયત પૂરતું. એ જે એમાં જે રૂલ મોડિફિકેશન કરવાનો હતો અમને 1.5 મહિના પહેલા જ મળેલા છે. અત્યારે કાર્યવાહી ચાલુ છે. એ પણ 1.5 મહિના તો મેં એક્ઝેક્ટ ડેટ કરી ખબર નથી. રૂલ મોડિફિકેશન કરવાનો હતો કે ત્યારે પછી અમે તુરંત અમે કાર્યવાહી કરી દીધા. અત્યારે કાર્યવાહી ચાલુ છે જિલ્લા કક્ષાએ. એ પૂરું થાય પછી અમે એને લક્ષણ કરવાનું. आप बाकी मित्रों को चांस आपको नहीं बाकी मित्रों एक मिनट એક્સપેક્ટ ડેટ જિલ્લા કક્ષાએ જે એમનું જે રિઝર્વેશનનું કામગીરી છે એ બધું પૂરું કરાવીને તો ऐसा नहीं टाइम नहीं होता. 15 दिन में पूरा हो जाएगा, महीने में पूरा हो जाएगा तो ત્યાર પછી ઇમિડિયેટ કરવામાં આવશે. મને ખાલી એટલું સમજાવો કે ફર્સ્ટ મિનર એ રીતે નીચેના ડિક્લેર કરવાના છો કે પછી કાઉન્ટિંગ અત્યારે વાત નહીં પછી કરીશું. ભાઈ બોલે હિન્દી વાત ના કરી नहीं પછી કરીશું. નહીં અભી નહીં. નહીં તો એમ નહીં આપનો કાઉન્ટિંગ બાબતમાં યોગ્ય સમયે આપનો ડિક્લેરેશન બધામાં બોલાવીને ડોન્ટ વરી. ના ક્લેરિટી નથી. જે અગાઉના વર્ષોથી કરવા જે ક્લેરિટી છે કોઈ વાત નહીં. અત્યારે નહીં કરાય. નહીં પછી કહીએ. આપનો શું પ્રશ્ન છે? રોટેશન હિન્દી. નક્કી કર્યું. ચલો એ આ તો બેઠકની ફાળવણી ચાલો. રોટેશન કેવી રીતે નક્કી કર્યું? નહીં 27% રોટેશન કેવી રીતે તમે કામ કરો સ્પષ્ટતા કરીશું. ઓકે ડોન્ટ વરી ડોન્ટ વરી સ્પષ્ટતા કરીશું. અત્યારે જે છે ને જો પોપ્યુલેશન વધારે અમે કરીએ છીએ પ્રમોશનલ વસ્તી એસસી એસટી પહેલા એસસીમાં કરીએ છીએ. દાખલા તરીકે રિઝર્વેશન કરવાનું હોય સ્ત્રી પુરુષ સરકાર નક્કી કરીને આપે છે. એસસી માટે આટલા સીટો, એસટી માટે આટલા સીટો, ઓબીસી માટે આટલા સીટો સરકાર નક્કી કરે છે. અમે નથી કરતા. સીટ સંખ્યા અને રિઝર્વેશન સંખ્યા અમને આવે છે. હવે આવ્યા પછી પહેલા વેરાયટી પ્રમાણે પહેલે શેડ્યુલ કાસ્ટનો અમે આપીએ છીએ. શેડ્યુલ કાસ્ટ પૂરતે પછી એસટીનો આપ્યા પછી ઓબીસીનો પછી જનરલ. ઓકે એમાં જે એસસીનું પહેલા આવ્યા પછી એમાં મ્યુનિસિપાલિટીમાં 4 વોર્ડ હોય. એમાં ફર્સ્ટ 1 અને 2માં ઉમેદવાર આપતા હોય છે. 3rd અને 4th પછી બાકીના. એટલે જનરલી ફર્સ્ટ સીટમાં જે સ્ત્રીનો અલોટમેન્ટ થાય એ ભરી જાય ત્યાર પછી બીજા રોમાં જાય છે. એટલે મ્યુનિસિપાલિટીમાં 4 હોય ને 1 2 3 4 એમાં ફર્સ્ટ રો ભરાઈ જાય પછી સેકન્ડ રોમાં જાય. મોટા પાયે ફર્સ્ટ રોમાં પૂરું થાય, સેકન્ડ રોમાં જનરલી ઓછા જાય છે. પછી 3rd રો 4th રો જનરલ રિઝર્વેશન અને જનરલ માટે એ રીતે સિસ્ટમ છે આખી. એના પ્રમાણે દરેક વોર્ડની જે સીમાંકન થાય પછી એટલે વસ્તીના આધારે સીમાંકન થાય. સીમાંકન થયા પછી એમાં વોર્ડ વાઇઝ એનું ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવામાં આવશે. પહેલાં એસસી પછી એસટી પછી ઓબીસી. એનો જે વોર્ડ નંબર જે દાખલા તરીકે વોર્ડ નંબર 1 to 10 છે, પરંતુ એમાં એસસી પોપ્યુલેશન વોર્ડ નંબર 9માં વધારે હોઈ શકે, 1માં નથી. એટલે પછી 9થી શરૂ થાય, 9 7 5 જે ડિસેન્ડિંગ ઓર્ડરમાં એ પ્રમાણે એસટીનું એ પ્રમાણે હોય અને પછી ઓબીસીનું એ પ્રમાણે હોય છે. અને પછી દાખલા કે પછી એસસી એક જ સીટ હોય રિઝર્વેશનમાં. ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે એમનું જેન્ટ્સ સાધારણ આપીએ છીએ. જેન્ટ્સને કહેવાય સાધારણ. જનરલી ફિમેલ કહેતા હોય તો જેન્ટ કહે, જેન્ટ હતી જનરલ, ત્યાં બધા કમ્પ્લીટ કરી શકે એમાં જનરલ રાખીએ છીએ. ફરી બીજા ઇલેક્શન આવે ત્યારે એમનું સ્ત્રીનું આપીએ છીએ. ફર્સ્ટ ટાઈમ એક જ સીટ હોય તો એસસી માટે એસસીને જનરલ આપે, પછી સેકન્ડ રાઉન્ડમાં સ્ત્રીનો જાય છે.
એ અલોટમેન્ટ સિસ્ટમ છે. આ ફાળવણી થઈ સર, બરાબર, આ ફાળવણી સરસ સમજાય. તો આ જ રીતે મતગણતરીમાં પણ વિજેતા આ જ રીતે જાહેર થશે. તમે મને એમ કહો, પહેલો એસસી તમે જાહેર કરવાનો, બીજો એસટી જાહેર કરશો, ત્રીજો ઓબીસી જાહેર કરશો અને પછી સામાન્ય કરશો. તમે કોઈ લીડિંગ ક્વેશ્ચન આપતા નથી પછી અત્યારે. હા. આપકો પ્રશ્ન કાંઈ હિન્દી में बोलना है क्यों हिंदी બધા ગુજરાતી સમજે છે પછી. તમે જે આ ફેબ્રિકેશન આપ્યું હમણાં કેટેગરી વાઇઝ રિઝલ્ટ એ પ્રકારે ડિક્લેર કરશો? રિઝલ્ટ એ પ્રમાણે રિઝલ્ટ માટે કે અત્યારે હજુ એમાં નક્કી કરવાનું બાકી છે? નહીં કોઈ બાકી નથી. જૂના સિસ્ટમ પ્રમાણે પછી આપણે કરે છે વધારે બોલવાનું નથી. આપ બીજા મુદ્દા પર બોલો. હિન્દી ને પહેલે હિન્દી પૂરા કરી દેશો. તમે પૂરું કરો છો. હિન્દી પૂરા કરી દેશો. સાહેબ, તમે આટલું ક્લેરિટી કરી, તમે આટલી ક્લેરિટી કરી, તો તમે આ ક્લેરિટી ન કરશો તો વેર યુ પ્લીઝ કાઉન્ટિંગ કરે છે. બોલો ના ये कैसे मैं करीब ऑलरेडी बोल दिया मैं ऑलरेडी